સાચી વાત છે. પાણીપુરી એને ગયા, આ તો અલગ પાણી છે, તીખું પાણી, અને તીખું પાણી કહેવાય, ઓનું સાદું પાણી કહેવાય. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો. તો 2 દિવસ પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે કાંઈ ટાઈમ રહેતો નહોતો. માસા હોય તો વળી ફોર્સ કરી રાખે વિડીયો બનાવ તો બનાવી નાખીએ બ્લોગ. પણ હજી ઘણી બધી ક્લિપ એવી છે કે જેમાં મોર્નિંગ થયું જ ન, ઇવનિંગમાં જ સ્ટાર્ટ કર્યો હોય, તો એ નાના ક્લિપ છે, એટલે એ આમાં જ એડ કરી દઈશ, કેમ કે એમાં કોઈ મોર્નિંગ કે શરૂઆત કે એન્ડ કોઈ છે જ નહીં, એટલા માટે. તો આજનો બ્લોગ એવો છે કે આજે આપણે હેર ટ્રીટમેન્ટ કરાવવા જવાની છે, તો હેરમાં શું કરાવશું શું નહીં જોયા રાખજો, ને ક્યાં આપણે હેર ટ્રીટમેન્ટ કરાવવા જાય છે એ પણ બનાવી જો વિડીયોમાં, એટલે તમને ખબર પડી જશે. તો જો આપણે ઓફિસે પહોંચી ગયા છીએ મસ્ત. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ, કેમ કે પાર્લરથી 3 ફોન તો આવી ગયા છે, પણ આપણે સર હતા કામ હતું એટલે વાગી ગયા છે 4:30. તો ચાલો પહોંચી જાય. જો પહોંચી ગયા છીએ આપણે ગણેશ બ્રાઇડલમાં. તો જો એ લોકો તાપીને બેઠા છે. આ ઓનર છે અને આ ટ્રીટમેન્ટ કરવા વાળા છે. કેવા વેઇટ કરે છે જો અમારો, આમ હોવું જોઈએ. તો જો આપણી હેર ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે. હજી તો અડધે નથી પહોંચ્યું, હજી 20% કામ નથી પૂરું છે. આ એમ કહેશ કે 9 વાગે ફ્રી કરશે. સાચે કા 9 વાગશે? 9 તો વાગે. જોઈએ હવે કેટલા વાગે. તો મિત્રો આપણું મને 80% કામ પતી ગયું છે, હવે 20% સમથિંગ બાકી છે. અને શું થયું, 20% બાકી રહ્યું છે કામ. ખાલી થઈ જાય એટલે આપણે હવે ઘરે ભેગા થઈ જઈએ. કેટલા વાગશે? 9 વાગશે હજી. બહુ કરી તમે. સ્ટાર્ટ. તો જો મારો ફાઇનલ લુક કંઈક આવો છે. પહોંચી ગયા છીએ ઘરે, અને પપ્પાને બહાર જમવા જવાનું હતું, એટલે આપણે જઈએ છીએ હોટલમાં જમવા માટે. મમ્મી કહે કે હાલો આપણે કે ઢોસા ખાઈ આવીએ, બરાબર? તો એ કહે હાલો. એટલે એને બતાવવાનું નહીં ને, આજે કાકાને લોકો આવ્યા હતા તો એ ફ્રી નહીં થઈ હોય, એટલે કહે કે તું ઢોસા ખાવા લઈ જતી હોય તો રાહ જો, કાંઈક બનાવું. મેં કાંઈ નથી બનાવું આપણા 2 માટે. તો જો ઢોસા ખાવા માટે જાય છે. તો આપણે પહોંચી ગયા છીએ જો જમવા માટે અહીંયા દ્વારકાધીશમાં, બાયપાસ પાસે છે ને, અહીંયા બહુ બધા એનું ફૂડ વખાણે છે. મેં કીધું ચાલો જમતા આવીએ. પહોંચી ગયા છીએ. જો ભીડ તો બહુ સારી એવી દેખાય છે અંદર, જો એટલે સારું રહેશે અહીંથી. તો જો આપણું ડ્રેગન પોટેટો મંગાવ્યું છે, અને પ્લસમાં આપણે મંગાવ્યું છે મસાલા ઢોસો. તો ડ્રેગન પોટેટો આવી ગયો છે. છાશ ને મમ્મીને તો ડ્રેગન પોટેટો ખાવો તો એટલે મંગાવી લીધો છે. જોઈ લો બધા અહીંયા. તો જો આપણો મસાલા ઢોસો આવી ગયો છે, અને અમે તો જો સ્ટાર્ટ કરી દીધું છે, કેમ કે ભૂખ જ એવી લાગે છે. વાગી ગયા છે 10:10. તો મિત્રો જમી લીધું હે. ડ્રેગન પોટેટોનો ટેસ્ટ ઓકે હતો, પ્લસ મસાલા ઢોસો સારો હતો, પણ સાંભાર ચટણી ઓકે હતા. બધાની પસંદ અલગ અલગ હોય. ટ્રાફિક જોઈને આવી તો ગયા હતા, અમને એવું હતું કે સારું હોય છે, પણ ટેસ્ટ ઓકે હતો, વાંધો ન આવ્યો. જમી લીધું, પેટ ભરવાથી કામ હોય ને. તો બનાવી જો વિડીયોમાં. તો મિત્રો આપણે પહોંચી ગયા છે જમવાનું લઈને. અચાનક ધમકી થઈ ગયું ને, ઓફિસ હતા ને ત્યારે જ આપણને ફોન આવી ગયો હતો કે આપણે આજે છે ને જવાનું છે ગાર્ડનમાં છોકરાઓને લઈને. કે કેટલું વર્ષને આપણે ગયા નથી ને, તો પહોંચી ગયા છીએ ઘરે તો પહોંચી ગયા હતા, પણ પછી અચાનક પ્લાન થઈ ગયો હતો ને. તો જો છોકરાઓને એવા આપણે આમ તો જો ઈચ્છા ખવડાવી છે, પિયા ને ડેવિસ ને, જો મમ્મીને એ લોકો બધા ત્યાં લઈને, અને જો અહીંયા બધું જમવાનું લઈને આવ્યા છે અમે. જો સંગમ બાગ અમારું જૂનું ને જાણીતું. તો શું છે જમવામાં એ તો કાંઈ ખબર નથી. આ તો આપણે તો સોમવાર છે એટલે આપણે તો એકટાણું છે અત્યારે. તો રેડી બેડી થઈને પહોંચી ગયા છીએ. તો બેને રહેજો વિડીયોમાં શું થાય છે જોઈએ. હવે આપણે તો અહીંયા સાંજ સુધી અહીંયા રોકાવાનું છે, 9 સાડા 9 સુધી, જ્યાં સુધી પપ્પા ના આવે ત્યાં સુધી. તો જો મિત્રો આ છે સાચી મોજો. કાંકિયા મજા આવે છે હે? જો આ છે મોજ, અને ઓલો જો વાં હિંચકે છે, અને અહીંયા કિયા ધૂળથી રમે છે. તો કોમેન્ટ કરજો કે કોણ આવી રીતે નાનપણમાં ધૂળથી રમતું હતું. જો આ બધા કેવા મસ્ત હિંચકાને લપસ્યા ને છોકરાઓને ખવડાવવા લઈ આવ્યા છે. એ કિયા જવાબ તો આપ, મજા આવે છે તને હે? તો મમ્માને કે
આવતો એને કઈ વિડીયોમાં આવું જ તારે કેતો અહીંયા તો આવ કઈ કેતો ખરી અહીંયા આવ કેતો ખરી કઈ હા અટતી નહીં જો ને વાયર છે એમ કે છે તો જો મિત્રો અહીંયા આપણે જગ્યા મસ્ત અહીંયા બે લાઈટ નો પ્રકાશ પડે છે ને તો અહીંયા આપણે જગ્યા મળી ગઈ છે ને જો આપણે પાથરી લીધું ને બધું અહીંયા લઈ આવ્યા છે તો શું આપણે બનાવ્યું છે બનાવવામાં તો પાણીપુરી છે, પછી વઘારેલા ઢોકળા છે, મમરાઈ છે, વાહ બધું છે. હમણાં ખોલીએ પછી ખબર પડે. સરસ સરસ લ્યો તો જો આમાંથી સંગમબાગમાં મોજ, સંગમબાગની મોજો કાંઈ ન ઘટે. તો જો અત્યારે તો ખાલી ખમ થઈ ગયું, નોકરા બિચારા ચકલાઈ ભૂખા થયા છે તો એનો અવાજ આવે એનો અવાજ આવે છે ને જો વાહ કિયા બેન કેવા સરસ મજાના હિચકે છે જોઈ લ્યો. તો હાલો હાલો હવે બનાવો ફટાફટ આમ શું કહેવાય પાણીપુરી. તલબ લાગી છે હવે. ભૂખ લાગી છે, તલબ તો નહીં. એવું તો ક્યારનું કે ભૂખ લાગી. હા ઈ તો કહું છું. તો જો મિત્રો મસ્ત મજાની પાણીપુરી આ હા હા મસ્ત મસાલો બનાવી નાખ્યો છે મેં. જો બધા બેસી ગયા છે તો શું કે પાણીપુરી હજી ચાખી નથી, ચાખીએ પછી ખબર પડે. તો જો અમારા માટે વગાડેલા ઢોકળા પૂરી. તો હાલો શું કે ડેવિસ પાણી બતાવો. પાણી બહુ તીખું છે. પાણી બતાવો. પાણી બહુ તીખું છે. પાણી બહુ તીખું ખાંડ નાખી. એવું જ હોય, તીખું જ પાણી હોય. પાણીપુરી કેને કહેવાય? પાણીપુરીનું પાણી તીખું પાણી ન હોય. તીખું પાણી હોય ને. સાચી વાત છે. પાણીપુરી એને ગયા. આ તો અલગ પાણી છે, તીખું પાણી. અને તીખું પાણી કહેવાય, ઓનું સાદું પાણી કહેવાય. તો જો અહીંયા કિયાને છે ને એની ફ્રેન્ડ મળી ગઈ છે. કોઈ કિયા ફ્રેન્ડ છે તારી? હે કિયા શું કરે છે કે તો ખરી તું? એનું નામ પૂછ્યું તે? હે બાકી રમવા નહીં આપે એને. કે તો ખરી તારું નામ શું છે? બોલતો એને કઈ પૂછે ને એનું નામ તો પૂછ. રમિકા કીધું એમ છે. હે તારું નામ કે ને? તારું નામ શું છે? શું છે તારું નામ તો બોલ. એને તો કેજો. એને એનું નામ કીધું, હવે તું તારું કે. નકર આલો ઘરે તો કે એને તારું નામ બોલ. નહીં બોલું ને તો ન રમાડતી હો મામિકા એને. હવે નહીં રમાડે ઈ તને. મજા આવે છે તને એની યાર? હે એકવાર કહી દે બધાને હાલો રમવા એમ કહી દે. અહીંયા કહી દે બધાને. તો લઈ લઈશ હું હમણાં. છોકરા બિચારા રમે ક્યાં? જો બધા છે ને જમી કરી અને 10 વાગ્યા ને ત્યાં તો આપણે પહોંચી ગયા ઘરે. કેમ કે 10 વાગે ઈ બાગ બંધ થઈ જાય. અને આને રસ પીવો હતો ને તો રસ પીને દોડા દોડી જ કરે, નકરી દોડા દોડી કરે છે આવી નહીં. કેમ કે એક તો એને ત્યાં બી ગરમી થતી હતી, સફોકેશન થતું હતું. અહીંયા અને હવે એમ કહે છે કે મારા નેલ પેન્ટ કરવી છે ને ભાગા ભાગી જ કરે છે, એના સિવાય કઈ કામ નથી. કરવી છે તો અહીંયા ગંધારી ના